ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને જે સવાલો ઊભા થઈ રહ્યા છે એવામાં હવે ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે અને આ જ નિર્ણયનો વિરોધ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે। શું છે આખો આ મામલો, કયો નિર્ણય કરવામાં આવ્યો છે અને કેમ અત્યારે હાલ યુવરાજસિંહ જાડેજા દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમ છે એમાં બદલાવ આવવો જોઈએ એવી વાત ક્યાંક વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે। એવામાં અત્યારે હાલ સરકારના એક નિર્ણયની સામે યુવરાજસિંહ જાડેજા મેદાન આવ્યા છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં લગભગ 4000 ક્લાર્કની ભરતી માટે કેન્દ્રીયકૃત સ્પર્ધાત્મક પરીક્ષા ન લેવાનો નિર્ણય કર્યાનો હોવાનો મુદ્દો અત્યારે ચર્ચામાં છે। આ નિર્ણયનો યુવરાજસિંહ જાડેજાએ વિરોધ કર્યો છે। તેમનું કહેવું છે કે ભરતી સીધી શાળા સંચાલકોને સોંપવામાં આવશે તો પછી પારદર્શિતા પર સવાલ ઊભા થશે અને સગાવાદ, ભલામણ અને ગેરરીતિની શક્યતાઓ વધી શકે છે। તેમના મત મુજબ આ નિર્ણયથી મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને નુકસાન થશે। યુવરાજસિંહ જાડેજાની માંગ છે કે તમામ ક્લાર્કની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેવી મધ્યસ્થ સંસ્થા કે કેન્દ્રીયકૃત સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને માત્ર મેરિટના આધારે કરવામાં આવે જેથી દરેક ઉમેદવારોને સમાન તક મળે। હાલ આ મુદ્દે સરકાર તરફથી સત્તાવાર સ્પષ્ટતા અથવા તો પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે। એટલે જે રીતે રાજ્ય સરકાર દ્વારા એક આખો નિર્ણય કરવામાં આવ્યો છે ને એનો જ વિરોધ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે। વધુમાં આ વિષયને લઈને આપના નેતાએ શું કહ્યું તે સાંભળીએ। જોવા જઈએ તો અત્યારે જે રીતે પેપર લીકેજ ઉપર કાયદો સંસદની અંદર પસાર કરવામાં આવ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીના જે પણ ધારાસભ્યો છે એ ગુણગાન ગાઈ રહ્યા છે કે આ જે કાયદો રજૂ કરવામાં આવ્યો અને એ કાયદાને કારણે હવે પેપર લીકેજો અટકી જશે। તો ભાઈ સાહેબ, અત્યાર સુધી તમે શું કરતા હતા? આ ગુજરાતમાં તો ડબલ એન્જિનની સરકાર, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અને એની અંદર ખાલી છેલ્લા 10 વર્ષમાં એટલે કે 2014 થી લઈને 2024 સુધીમાં 34 પેપર લીક થયા। ત્યાં સુધી તમને ભાન ન આવ્યું કે ગુજરાતની અંદર પણ પેપર લીક થાય છે? અને એની ઉપર તો અત્યાર સુધી કોઈ પણ રાજીનામું ન આપ્યું। કોઈ શિક્ષણ મંત્રી, કોઈ ધારાસભ્ય એમનો કીધું ચલો હું મારી નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું સ્વીકારું છું કે રાજીનામું દઉં છું। વાત બીજી કે ઘણા બધા લોકો અત્યારે ઓલા ચિઠ્ઠીઓ વાંચી અને પ્રવચનો આપી રહ્યા છે। એટલે કહેવાય ને તો કે કુવામાં હોય એવું અવેડામાં આવે, આ એક સામાન્ય કહેવત છે। એટલે જે રીતે દેશના પ્રધાન ટેલિપ્રોમ્પ્ટરમાં વાંચી અને જે રીતે બોલે છે એ જ રીતે એના નામથી ચૂંટાયેલા જે વ્યક્તિઓ જે છે એ પણ હવે એની જ રાહે ચાલે છે। અને એ પણ કહી શકે કે હમણાં જ ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી હોય, વર્તમાન શિક્ષણ મંત્રી હોય, ધારાસભ્ય શ્રી હોય, એ પણ ઓલા ચિઠ્ઠીમાં વાંચીને બોલે છે। એને પણ એટલી ખબર નથી પડતી કે પેપર લીકેજના કાયદો પર શું બોલવું। ગુજરાતના શિક્ષણ મંત્રીને પણ ખબર નથી કે ભાઈ આપણે આ પેપર લીકેજનો કાયદો એની પર શું વાત કરવી। ક્યાંક ને ક્યાંક આ શિક્ષણનો અભાવ, શિક્ષણ મંત્રીમાં પણ શિક્ષણનો અભાવ અને જે ધારાસભ્યો છે એ ધારાસભ્યોને ખબર નથી કે આ પેપર લીકેજની ઘટનાઓ જે ઘટી જે ગુજરાતમાં, એમાં આપણે કેટલું ગુમાવ્યું। અને ગુજરાતમાં તો નવી જ મોડસ ઓપરેન્ડી ચાલે છે। મારી મોડસ ઓપરેન્ડી ઉપર ધ્યાન દોરવું છે। ગુજરાતમાં એક નવી મોડસ ઓપરેન્ડી એ પ્રકારે છે કે ભાઈ હવે પરીક્ષાના પ્રશ્નપત્ર છાપવાના, પરીક્ષાના પ્રશ્નપત્રમાં 15 થી 20 ભૂલો એ જાણી જોઈને એ રાખી દેવાની અને ભૂલો રાખી દેવાની। પછી જ્યારે કોઈ એમ કે સાહેબ ઓથેન્ટિક સોર્સ સાથે સાહેબ આની અંદર ભૂલ છે તો એને સામે ચાલીને કહી દેવાનું કે તમે કોર્ટમાં જતા રહ્યો। અને વિદ્યાર્થીઓ પોતાનો અમૂલ્ય સમય, અમૂલ્ય કિંમતી રૂપિયા એ ખર્ચી અને કોર્ટમાં જાય। અને આપણે બધા જ જાણીએ છીએ કે કોર્ટની પ્રોસેસમાં જ્યારે કોઈ પણ મેટર એ ચડે એટલે ચકડોળે ચડે અને ચકડોળે ચડે એટલે વર્ષોના વર્ષો વીતી જાય। આ એક સુનિયોજિત કાવતરું છે। વર્તમાનમાં ટેટની જે પરીક્ષા હતી એ ટેટની પરીક્ષામાં પણ કંઈક એવું જ થયું કે ટેટની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને ચકડોળે ચડાવવામાં આવ્યા કે ભાઈ પ્રશ્નપત્રની અંદર ભૂલ છે। સામે ચાલીને જે અધિકારીઓ હતા એ અધિકારીઓની જવાબદારી હતી કે આ પ્રશ્નપત્ર ભૂલ રહિત બને, પણ ભૂલ રહિત ન બનાવી અને ક્યાંક ને ક્યાંક જે ભૂલ યુક્ત બનાવ્યું અને તેને કારણે આજે એ મેટર કોર્ટની અંદર ગઈ। વર્ષોમાં ઘણી બધી આવી મેટરો જીપીએસસીમાં હોય કે અન્ય ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી હોય, પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી હોય, એ બધી જ જગ્યાએ આજે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ચકડોળે ચડાવવામાં આવે છે અને એનો સમય અને એના પૈસા એ વ્યય કરવામાં આવે છે। કેમ કે આ સરકારની નિયત, નીતિ અને દાનત એ ખોરા ટોપરા જેવી છે।
સરકારને કાયમી ધોરણે ભરતી કરવી નથી, એટલા માટે આ જે પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્રોને જાણી જોઈને ભૂલ રાખવામાં આવે, એ ભૂલને લઈને વિદ્યાર્થીઓ કોર્ટમાં જઈ અને કોર્ટમાં એ સમય બરબાદ કરે છે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, ઘણી બધી એવી ભરતીઓ છે જે આજે ચકડોળે ચડેલી છે. જોવા જઈએ તો એક વ્યક્તિ પાછળ કાયમી રીતે જો નોકરી આપવામાં આવે તો લગભગ એરાઉન્ડ 30,000 જેટલો પગાર આપવો જોઈએ કાયમી રીતે. 10,000 શિક્ષકોની ભરતી અત્યારે પેન્ડિંગ છે, તો કેટલા થયા કે જોવા જઈએ તો 10,000 શિક્ષકોની ભરતી ન કરવી પડે. અને આ જે કહી શકાય જે આંકડો છે એ આંકડો અત્યારે પહોંચે છે 30 કરોડ, બરાબર. અને એ 30 કરોડનો આંકડો જ્યારે વાર્ષિક રીતે કરવા જઈએ ત્યારે 720 કરોડ સુધી પહોંચી જાય. અને સરકાર આ પૈસા બચાવી રાખે છે. અને આ પૈસામાં ક્યાંક ને ક્યાંક બહુ જરાક કહી શકાય કે યુવાનો, જે ગુજરાતના યુવાનો જો ધમપછાડા કરે તો આઉટસોર્સિંગના નામે કોઈ જગ્યાએ જ્ઞાન સહાયક હોય, કોઈ જગ્યાએ કોન્ટ્રાક્ટ વ્યવસ્થા હોય, કોઈ જગ્યાએ આઉટસોર્સિંગ વ્યવસ્થા હોય, કોઈ જગ્યાએ ખેલ સહાયકની વ્યવસ્થા હોય, એ સહાયકના નામે કહેવાનો 15,000 રૂપિયા પગાર, આપવાનો 10,000 રૂપિયા પગાર, એમ કરી અને ક્યાંક ને ક્યાંક શોષણ અને દોહન આ અધિકારીઓ અને નેતાઓ કરી રહ્યા છે. એટલે નવી મોડસ ઓપરેન્ડી એ ગુજરાત મોડલની નવી વાસ્તવિકતા રજૂ કરે છે. આ ગુજરાત મોડલ જેની બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરવામાં આવે છે ને, કે આપણે બહુ વિકાસ કર્યો છે, આપણે વિશ્વગુરુ બનવું છે, પણ આ વિશ્વગુરુ અને વિકાસ ગુરુની જે વાતો કરે છે એમાં શિક્ષકોની આવડી મોટી ઘટ છે, ત્યાં આપણે ગામની શાળાઓમાં ગુરુ નથી આપી શક્યા અને એ વિશ્વગુરુ બનવાની વાત કરે છે. અને અત્યારે ઢંઢેરો પીટી રહ્યા છે કે અમે પેપર લીકેજ ઉપર કાયદો બનાવ્યો, અમે પેપર લીકેજ ઉપર કાયદો બનાવ્યો. પણ એ પેપર લીકેજ ઉપર કાયદો તમે ક્યારે બનાવ્યો? જ્યારે કહી શકાય ગુજરાત અને આખા ભારત દેશના યુવાનો એ રોડે ચડ્યા ત્યારે, જ્યારે લગભગ 22 જેટલા યુવાનોએ નીટની એક પરીક્ષામાં પેપર લીક થવાની ઘટનાને કારણે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, ત્યારે તમે કાયદો બનાવો. અને તમે વાહવાહી કરો છો. શેની વાહવાહી કરો છો? તમારે તો ડૂબી મરવું જોઈએ. તમારે શરમ આવી જોઈએ તમને કે તમે પેપર લીકેજ ઉપર કાયદાની જે વાહવાહી કરો છો. તો આ જ જગ્યાએ આ તો કેના જેવું છે ખબર હે કે પેલા લાખનું ઘર બનાવવાનું, પછી જાણી જોઈને હળગાવી મારવાનું, પછી ફાયર બ્રિગેડને ફોન પોતે જ કરવાનો અને બચાવીને એવું કહેવાનું જોયું અમે તમને બચાવી લીધા. એટલે કાકા લાખનું ઘર તમે જ બનાવ્યું હતું, હળગાવ્યું તમે જ, અને પછી તમે એમ કહો કે અમે ફાયર બ્રિગેડને બોલાવ્યા પછી અમે તમને બચાવી લીધા. આ કેવું? એટલે આ તમારી વ્યવસ્થા છે, વ્યવસ્થા ઊભી કરનાર જ તમે છો, આ લાખનું ઘર બનાવનાર જ તમે છો. અને દિવાસળી ચાપવાની જવાબદારી આ બધા મંત્રીઓ પાસે છે. અને બધા જ મંત્રીઓ આજે ક્યાંક ને ક્યાંક તમારા ચિઠ્ઠીના ચાકરે ચાલે છે. ઓલી ચિઠ્ઠી વાંચીને બોલે છે, આવી એક ચિઠ્ઠી લેવા છે અને ચિઠ્ઠી વાંચીને બોલ્યા રાખે, બીજું કશું કઈ કરતા જ નથી. એને ખબર જ નથી પડતી કે મારે શું વાત કરવી. પૂર્વ શિક્ષણ મંત્રી આમ વાંચીને બોલે, આમ જોવે, આમ વાંચીને જોવે, આમ બોલે. વર્તમાન શિક્ષણ મંત્રી એને કઈ ગતાગમ પડતી ને સામે ટેલિપ્રોમ્પ્ટર રાખે, ટેલિપ્રોમ્પ્ટર માંથી જોઈને બોલે, કારણ કે અનુયાયી રહ્યા ને સાહેબના. એટલે સાહેબના અનુયાયી તો સાહેબ જેવા જ હોય, એમાં તો કઈ ગતાગમ પડવા નથી. આ જે કહી શકાય કે અત્યારે જે લોકો જે છે, બરાબર, આજે તજજ્ઞો જે કહેવામાં આવે, ખરેખર તજજ્ઞો છે ખરી. આજે ક્યાંક ને ક્યાંક તકવાદી બની ગયા છે. અને આ જે તકવાદી બની ગયા ને એના કારણે આજે આ બધી જ જગ્યાએ પેપર લીકેજ હોય, પેપર લીકેજની અલગ અલગ મોડસ ઓપરેન્ડી હોય, અથવા તો કહી શકાય કે અત્યારે વિદ્યાર્થીઓને નવી મોડસ ઓપરેન્ડી આવી છે કે ભાઈ ચકડોળે ચડાવી દો, પેપરની અંદર ભૂલો કાઢી દો, અને પેપરની અંદર ભૂલ કાઢી અને આજે ક્યાંક ને ક્યાંક એને 2-3 વર્ષ કોર્ટના ધક્કા ખાવા માટે મજબૂર કરી દેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને અંદરો અંદર એ ઝઘડાવી દેવામાં આવે છે. અને આપણે અહીંયા જોઈએ તો મોટા પાયે ચોર જ ચોકીદાર છે, બરાબર. ચોકીદારને આપણે ચોકીપણું હોઈપું છે, પણ બિલાડીને તમે દૂધના રકોપા હોપો તો થાય શું? તો કે તળિયા ઝાટક. એમ તમારા અહીંયા જે મંત્રીઓ છે, જે અધિકારીઓ છે, એ બિલાડા જેવા છે અને એને તમે ક્યાંક ને ક્યાંક દૂધના રકોપા હોઈપા છે. અને તમે એમ કહો છો કે પેપર લીકેજ ઉપર કાયદો બનાવી દીધો, તો ભાઈ સાહેબ તમને જ કહેવાનું કે તમે 2023માં ગુજરાતમાં પેપર લીકેજ ઉપર કાયદો બનાવ્યો હતો, તો એ પેપર લીકેજના કાયદા પછી આજ ગુજરાતની અંદર 7 પેપર લીક થયા છે. ક્યાં ગયો ભાઈ તમારો કાયદો? એમ તો ગુજરાતની અંદર દારૂબંધીનો કાયદો છે, અને ગુજરાતની અંદર દારૂબંધીનો કાયદો છે. હું તમને ડંકેની ટોચ પર જેને કહી શકું છું કે તમે આજે કોઈ પણ વિસ્તારમાં હોય અને તમે કોઈ પણ ને ફોન કરો બુટલેકરને, એટલે ઘરે આવીને તમને હોમ ડિલિવરી દારૂ દઈ જાય. અંદા કાયદો છે ને ભાઈ. કાયદાથી કશું કાંઈ નથી થતું, કાયદાની અમલવારીથી થાય છે.
તમારામાં તેવડ છે કાયદાની અમલવારી કરવાની કે કરાવડાવવાની? તમે નહીં કરાવી શકો, કારણ કે એના માટે નીતિ, નિયત અને દાનત એ સાફ જોઈએ. આજે તમે જેને દૂધના રખોપા સોંપ્યા છે, એ દૂધના રખોપામાં ક્યાંક ને ક્યાંક આજે એવા લોકોને બેસાડ્યા છે કે તમારા માનીતા, તમારા પાલિતા એવા લોકોને તમે બેસાડ્યા છે, અને એને કારણે આજે કોઈને કઈ સજા નથી થતી. આજે તમામ જગ્યાએ આ જેટલા પેપર લીક થયા છે એ ગુજરાતની અંદર, એમાં પણ સૌથી વધારે મોટી કોઈની જવાબદારી હોય તો તમારી હતી, પણ તમે આ પેપરને ન સાચવી છે. કે આ પેપરને જો સાચવા હોત તો આજે આ ઘટના જ ન ઘટી હોત. અને વાત બીજી કે હમણાં તો એક નવી મોડસ ઓપરેન્ડી ગુજરાતમાં બીજી પણ ચાલે છે. ગુજરાતની એક બંધારણીય સંસ્થા છે, નામ છે જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. અને આ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ ક્લાસ 1-2 જેને આપણે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી કહીએ એ પ્રકારની ભરતીઓ કરવાનું કામ કરે છે. હવે આમાં એટલે કે જીપીએસસી ની અંદર જે ભરતી બોર્ડ છે એનું જે બંધારણ છે એમાં જોવા જઈએ તો છેલ્લા 3 થી 4 વર્ષથી એક સભ્ય અને એક અધ્યક્ષ 2 જ જણા છે. અને ગુજરાતમાં આ જીપીએસસી ના માધ્યમથી જે ભરતીઓ થાય છે એમાં ખાલી નામ બોલું છું, તમે સાંભળજો. 2023 ની ભરતી 47 નંબરની જાહેરાત જીપીએસસી ની, એમાં અત્યારે હાલ ઇન્ટરવ્યુ પેન્ડિંગ છે, હજી સુધી પૂરા નથી થયા. 82 નંબરની જાહેરાત મેડિકલ ઓફિસરની, હાલ ઇન્ટરવ્યુ શરૂ છે, હજી પૂરા નથી થયા. 2024 ની ભરતી છે, હજી પણ 2026 થયું, હજી સુધી એમાં કોઈ જાતની અપડેટ નહીં. એ ઇન્ટરવ્યુ ક્યારે પૂરા થશે એનું કઈ નક્કી નથી. 106 નંબરની જાહેરાત હોર્ટિકલ્ચર ઓફિસર, હજી ત્યાં ને ત્યાં, એમાં પણ હજારો વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ચકડોળે ચડાયેલા. એઈ સિવિલ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની 73 નંબરની જાહેરાત 2024 ની, હજી સુધી ત્યાં ત્યાં. પછી વેટેનરી ઓફિસર, ડિસ્ટ્રિક્ટ મલેરિયા ઓફિસર, એગ્રીકલ્ચર ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર, એકાઉન્ટ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મેડિકલ ઓફિસર, તાલુકા પ્રાઇમરી એડિશનલ ઓફિસર, જીપીએસસી ક્લાસ 1-2, આ બધા જ ઇન્ટરવ્યુ હાલ પેન્ડિંગ છે. લગભગ જોવા જઈએ તો 13,744 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ પેન્ડિંગ છે. આ ભરતીઓ પેન્ડિંગ છે, અને આ ભરતીઓ 13,744 જે પેન્ડિંગ છે ને એના કારણે આપણે હજી સુધી ગુજરાતની અંદર સારા અધિકારીઓની નિમણૂક નથી કરી શક્યા. જ્યાં અધિકારી જ ન હોય ત્યાં વ્યવસ્થા કેવી હોય? અને વ્યવસ્થા શા માટે નથી? તો કે જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનો જે બોર્ડ છે એ બોર્ડની અંદર જ આપણે નિમણૂક નથી કરી શક્યા. હવે તમારી રાજકીય ભરતી કરવાની હોય તો કેમ ડેટ ટુ ડેટ થઈ જાય છે? 182 ધારાસભ્યો હોય, 182 માંથી એક ખડ. હમણાં માંજલપુરમાં સીટ ખાલી થઈ તો તાત્કાલિક બીજી ભરતી કરી દીધી ને તમે. આજ આવી ગઈ માંજલપુરમાં સીટ, ત્યાં તરત જ ભરતી થઈ જાય. 182 માંથી એક ખાલી ન રહેવો જોઈએ. પણ ગુજરાતની અંદર આટલા બધા મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી છે, આટલા બધા ક્લાસ 1-2 ઓફિસરોની જગ્યા ખાલી છે, ત્યાં તમને કોઈ કાંઈ નથી પડી. એટલે રાજકીય ભરતી એ ટાઈમ ટુ ટાઈમ, સરકારી ભરતી તો કે ભાઈ થોભો અને રાહ જોવો. બરાબર, પેપર ફોડો, પરીક્ષા રદ કરો અને મજા લ્યો. આ જ નીતિ રીતિ અત્યારે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે. અને જે ચોર છે એને જ આપણે ચોકીપણું સોંપ્યું છે. કારણ કે આ જે અત્યારની સુધીની જે ભરતીઓ જે અત્યારે પેન્ડિંગ છે, બરાબર, એ ક્યાંક ને ક્યાંક ટાઈમ પાસ કરવાનું કાવતરું છે. ટેટના જે વિદ્યાર્થીઓ તે લડી રહ્યા છે એમાં પણ આપણે જોઈએ છીએ કે જાણી જોઈને કોર્ટમાં મોકલવામાં આવ્યા, એટલે કે એની પાસે ટાઈમ પાસ કરવામાં આવ્યો. જે ભૂલ એ બોર્ડની હોય, ખરેખર દંડ એ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવે, અને ભરતી પેન્ડિંગ એ કોર્ટના દ્વારે જઈને રાખી દેવામાં આવે. આ કેવું? તમારે અહીંયા ભૂલ થાય છે તો પરીક્ષાના જે પ્રશ્નપત્ર સેટ કરીને એને તમે દંડો ને. તમે તો વિદ્યાર્થી પાસેથી 100 રૂપિયા લ્યો છો. વિદ્યાર્થીઓને કહો ચલો તમારે તમને દેખાડી. આ તો કેવું કે ભાઈ ભૂલ તમારામાં છે, આંખમાં કણું તમારામાં છે, ભૂલ અમે દેખાડીએ, કણું અમે દેખાડીએ તો અમારે 100 રૂપિયા દેવાના. વાહ ભાઈ વાહ, તમારી ભૂલ અમે દેખાડી 100 રૂપિયા અમારે જ દેવાના. ગજબનું લાવ્યા. અને લાવીએ દેખાડીએ તો તમે સુધારવા તૈયાર છો, તમે સુધારો છો કરી, તમે સુધારતા નથી. તમે માથે ચાલીને તમે જાણી જોઈને વિદ્યાર્થીઓને કોર્ટમાં મોકલો છો. અત્યારે પણ કોર્ટમાં મોકલવામાં આવ્યા એ ઘણા બધા વિદ્યાર્થીઓની ભરતી અત્યારે કોર્ટના વાકે ટલ્લે ચડેલી છે. શા માટે? અને તમે બહુ વાહવાહી કરો છો કે પેપર લીકેજ ઉપર કાયદો બનાવ્યો. પેપર લીકેજ ઉપર કાયદો બન્યો તો ગુજરાતમાં તો 2023 નો પેપર લીકેજ નો કાયદો હતો, એના પછી તો 7 પરીક્ષાનો પેપર લીક થયા. તમે શું ઉખાડી લીધું મને જરાક સમજાવો. ચલો, તમે જે લોકો અત્યારે વાહવાહી કરીને વિડીયો બનાવે છે એ
ભક્તોને પણ કહેવાનું કે તમે આજે જે સ્ક્રિપ્ટ વાંચો છો એ સ્ક્રિપ્ટ ગુજરાતની વાંચીને બતાવો ને કે ગુજરાતમાં પેપર લીક થાય તમે શું કરી લીધું, કેમ અહીંયા બોલતા નથી. બીજી જગ્યાએ બોલવું છે. આજે ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે કાયમી પગાર નો આપવો પડે, પેન્શન નું આપવું પડે, આ બજેટ ઓછું ન થઈ જાય એટલે દાનત છે ને એ ખોરા ટોપરા જેવી છે. અને આના કારણે આ બધી જે ભરતી પ્રક્રિયાઓ છે ને એ કોર્ટ કેસના દ્વારે તમે રોકી રાખી છે. આજે જોવા જઈએ તો અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ એ દરેક જગ્યાએ એ વપરાવામાં આવે છે. ઇરાદાપૂર્વક જે 20 થી 30 પ્રશ્નો છે એ ભૂલ કરી દેવામાં આવે છે અને જે પણ વિવાદાસ્પદ પ્રશ્નો હોય એને ફરજિયાત કોર્ટમાં લઈ જવાના કહેનાર એ અધિકારીઓ જ હોય છે. કોર્ટ તરફ લઈ જાય અને પછી સરકારી વકીલ અને વિદ્યાર્થીઓ પક્ષના વકીલ એ સામસામી દલીલો કરી રાખે, તારીખો પાડ્યા રાખે, એમાં 1-2 વર્ષ ઓછા થઈ જાય. ત્યાં 1-2 વર્ષમાં અહીંયા જેલી પંગત અત્યારે જમવા બેહડી હોય એ પંગત બદલી જાય. જે મોટાલા મંત્રીઓ જે છે પેલા જીતુભાઈ હોય તો પછી એના પછી બીજા આવી જાય, એના પછી બીજા, ત્રીજા, એ રીતે આવી જાય. પેલા ભૂપેન્દ્રસિંહ હોય, ભૂપેન્દ્રસિંહ પૂરું થઈ ગયું તો જીતુભાઈ લાવવાના, જીતુભાઈ પૂરું થઈ ગયું તો બીજા લાવવાના. એ જ ચાલે છે ગુજરાતમાં. બસ પંગત પાડો. આ બધી જ જગ્યાએ પંગત પાડવામાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનો કચર ઘાણ નીકળી રહ્યો છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા છે. આ જીપીએસસી ના મેં તમને ગણાવ્યા આટલા ઇન્ટરવ્યુ તો પેન્ડિંગ છે અને જીપીએસસી ના અધ્યક્ષ એક વાતનો જવાબ અમને હજી સુધી નથી આપી શક્યા કે ભાઈ જીપીએસસી માં જે વ્યક્તિ ઇનએલિજિબલ હતો, જેને પ્રમાણપત્રો માન્યતા ધરાવતા નહોતા, એનું ઇન્ટરવ્યુ શા માટે લેવામાં આવ્યું. અમે પ્રશ્ન પૂછ્યો, પરીક્ષા કહી શકાય જીપીએસસી ના ભરતી બોર્ડના અધ્યક્ષ ભાઈ શ્રી હસમુખભાઈ પટેલ એ હજી સુધી જવાબ નથી આપી શક્યા કે ભાઈ જે ડિસ્ક્વોલિફાય થઈ ગયો તો વ્યક્તિ એનો ઇન્ટરવ્યુ શા માટે લેવામાં આવ્યું એનો જવાબ નથી. આમ તો બહુ મોટી મોટી ફાકા પોતદારી થતી હોય છે, ઇન્ટરવ્યુ દેવાતા હોય છે, પોડકાસ્ટો કરાતા હોય છે. અહીંયા તમારે દેખાડો પોડકાસ્ટ કે ભાઈ તમે એક વ્યક્તિ જે ડિસ્ક્વોલિફાય હતો, જેના પ્રમાણપત્રો યોગ્ય નહોતા, એ વ્યક્તિનું ઇન્ટરવ્યુ તમે કોના કહેવાથી લીધું, જવાબ આપો ને. આટલા ઇન્ટરવ્યુ અત્યારે પેન્ડિંગ છે. મેં તમને કીધું કે 12,744 13,000 જેટલા ઇન્ટરવ્યુ પેન્ડિંગ છે. હમણાં જ થોડા દિવસોમાં જ કદાચ બીજા 15,000 ઇન્ટરવ્યુ પેન્ડિંગ થઈ જશે. આ 15,000 ઇન્ટરવ્યુ પેન્ડિંગ થશે, 15,000 જગ્યાઓ છે અત્યારે ક્યાંક ને ક્યાંક ખોરંભે ચડશે. તેના માટે જવાબદાર કોણ? શા માટે જવાબ નથી અપાતો? દરેક વખતે હવે તો એવું કહી દેવામાં આવે છે કે ભાઈ ભરતી બોર્ડ સુધી ધક્કો ના ખાઓ. કેમ? તો કે મેટર છે સબજ્યુડિસ છે, અમે તો કશું કઈ બોલી ન, પણ સબજ્યુડિસ કરનાર જ તમે. પાડાના વાકે પખાલીને નામ દર વખતે દેનાર જ તમે છો. અને દર વખતે આમાં વિદ્યાર્થીઓનો જ કચડ ઘાણ નીકળે છે. અહીંયા જે પણ જગ્યાએ ભૂતકાળમાં સીસી ની ભરતી હતી, ફોરેસ્ટ વિભાગની જે ભરતી હતી વનરક્ષકની, એમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોની અંદર ભૂલ હતી. તો ભૂલ કરનાર કોણ? તો કે પેપર સેટર. પેપર સેટર કોણ? તો કે એજન્સીઓ. એજન્સી કોની? તો કે નેતાઓની. અને આ નેતાઓ જે છે, જે કોન્ટ્રાક્ટ આપે છે, અલગ અલગ કંપનીઓને જે રાખે છે, એ કોન્ટ્રાક્ટની કટકીઓ એ જે તે નેતાઓ મંત્રીઓ સુધી પહોંચે છે, ભરતી બોર્ડના અધ્યક્ષ સુધી પહોંચે છે, એટલે તો કઈ કશું થતું નથી. અને તમે એમ કહો પેપર લીકેજ ઉપર અમારા સાહેબે કાયદો બનાવ્યો, પારદર્શિતા લાવીશું, કડકમાં કડક સજા કરીશું, 10 વર્ષની જેલ થઈ જશે. એલા ભાઈ, 10 વર્ષની જેલ આ ગુજરાતમાં કોઈને થઈ? કોઈને? એક વનરક્ષક કર્મચારીને બિચારાને જરા ગમતું કઈક બોલા ચાલી થઈ ત્યાં તમે ઓલા ચેતર વસાવાને જેલમાં નાખી દીધો. ત્યારે તમારા માટે કાયદો છે. અને અહીંયા ગુજરાતની અંદર જ આ જ પેપર લીકેજનો કાયદો બન્યો, એના પછી 7 પેપર ઉઠ્યા. તમે કોને જેલમાં નાખી દીધા? મને ગણાવો ને. એક જગ્યાએ એફઆઈઆર સુદ્ધા પણ તમારી તેવડ નથી કરવાની અને તમે વાતું કરો છો. આજ ફોરેસ્ટ બીટગાર્ડનું પેપર, સીસી નું પેપરમાં પરીક્ષાની અંદર છબડા થયા તો તમે ક્યાં પેપર સેટરને અત્યારે અંદર કરી દીધા? ક્યાં પરીક્ષા નિયામકને અંદર કરી દીધા? ક્યાં ભરતી બોર્ડના અધ્યક્ષને તમે જેલના સળિયાની પાસે મોકલી દીધા? મને દેખાડો, ચલો દાખલો દો. છે તમારી પાસે? આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમ છે એ સિસ્ટમ પેલા તો કે ભાઈ ભૂલ કરવાની, ભૂલ કરી પછી સુધારીને વાહવાહી કરાવવાની, આ તમને ટેવ પડી ગઈ છે. ક્યાંક ને ક્યાંક દેખાડો કરી રહ્યા છે, દંભ કરી રહ્યા છે. દંભને કારણે આજે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે. અને ટાઈમ મેનેજમેન્ટ પ્રોજેક્ટ એ તમારો પણ અત્યારે એક્ટિવ છે. કારણ કે તમે આ સિસ્ટમને સર્કસ બનાવી દીધી છે. કારણ કે તમે જ એના રિંગ માસ્ટર છો. તમે જ ક્યાંક ને ક્યાંક આ બિચારા બાળકોને એ હેરાન પરેશાન કરી રહ્યા છો. સર્કસના જેમ ઓલા અલગ અલગ ખેલ દેખાડો ને એમ ખેલ દેખાડી રહ્યા છો. આજે પણ આ જે લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે
એ તમામ કોન્ટ્રાક્ટો કોના છે નથી જાણતા, બધા જ જાણે છે. તમારી જ માનીતી કંપનીના કોન્ટ્રાક્ટો હોય છે. 30-30 કરોડની અંદર એ કોન્ટ્રાક્ટો આપવામાં આવે છે. 30 કરોડ આપ્યા પછી પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય તો સુરક્ષિત નથી રાખી શકતા. એની અંદર પણ પેપર લીક થાય છે. એની અંદર પણ પરીક્ષાના પ્રશ્નોની અંદર 100 ભૂલું જોવા મળે. કેટલા એક પ્રશ્નપત્રમાં ભૂલ કેટલી હોય? 100 ભૂલ થોડી હોય. એ તો 100 ભૂલ તમને ચેલેન્જ કરવામાં આવી છે, છતાં પણ તમારે કોઈ સુધરવું નથી. અને હમણાં નીટના પેપર લીક પછી એક આજે કહી શકાય કે તમામ માધ્યમોમાં એક સમાચાર ચાલે છે કે ભાઈ વન શિફ્ટ એક્ઝામ લેશું. ભાઈ ગુજરાતમાં તમને શું હાલ આવે છે? તેવડ હોય તો ગુજરાતની અંદર વન શિફ્ટ એક્ઝામ લઈને બતાડો. હમણાં જ પરીક્ષાઓ છે, સીસીની થી લઈને અલગ અલગ પરીક્ષાઓ. 4,50,000 વિદ્યાર્થીઓ છે લગભગ. તો એ 4 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા તમે વન શિફ્ટની અંદર લઈને બતાડો ને. કરો ગુજરાતમાંથી જ કંકુને, ગુજરાતમાંથી જ લાવો કે એક શિફ્ટની અંદર અમે બધા જ વિદ્યાર્થીની સેમ પેપર લઈ લીધું. દેખાડો ને ભાઈ. એટલે ખાલી ખોટી ફાક્યા ફોજદારી કરવાનું રહેવા દો. વાસ્તવિક રીતે ધરાતલ ઉપર શું કામ થઈ શકે છે એ કરો. કારણ કે આજે ક્યાંક ને ક્યાંક જે રીતે જોઈએ તો જે રીતે પેપર લીક થઈ જે પેપર સેન્ટર ઉપર ન પહોંચે એ પહેલા થોડી કહેવાય છે કે વાયરલ રીલ બધા સુધી પહોંચી જાય ને એમ પેપર લીક પહોંચી રહ્યા છે. ફૂટી ગયેલું પેપર આજે તમામ લોકો સુધી પહોંચી જાય છે, છતાં પણ આજે તમારા પેટનું પાણી એ નથી હલતું. એટલે આ ક્યાંક ને ક્યાંક જે મોડસ ઓપરેન્ડી દરેક વખતે બદલતી જાય છે, એમાં પણ આજે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક જે માસ્ટર માઇન્ડ છે એ તો કોઈ દિવસ પકડાતો જ નથી, પણ વિદ્યાર્થીઓ તો બધી જ જગ્યાએ પકડાઈ જાય. નાના નાના બિચારા માછલા હોય ને એને તમે જાડી પકડી લો અને એને લઈને સજા આપી દો. જે મોટા મગરમચ્છો છે, જે માસ્ટર માઇન્ડ છે, એ ક્યાં છે? તમને શું લાગે કોઈ પેપર લીક થાય તો કોઈ નાનો વ્યક્તિ કરતો હશે? પેપર લીક થાય ને, આજે પેપર ફૂટવું એટલે શું? આજે માણસનું નસીબ ફૂટવું એટલે પેપર ફૂટવું. આજે હજારો લાખો માતા પિતાએ પોતાના દીકરા દીકરીઓ માટે જે સપનાઓ જોયા હોય સપનાનું તૂટવું એટલે પેપર ફૂટવું. અને પેપર ફોડનારા કોણ? તો કે ભાઈ આ બેઠેલા સરકારના જે સત્તાધીશો છે તે. કારણ કે તે ફૂટેલા છે એટલે પેપર ફૂટી રહ્યા છે. આ નેતાઓ ફૂટેલા છે એટલે પેપર ફૂટે છે. આ નેતાઓને કારણે ક્યાંક ને ક્યાંક જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે એજન્સીઓ કામ કરી રહી છે, એ એજન્સીઓમાં નેતાઓની ભાગીદારી હોય છે. આજે ગુજરાતની અંદર જેટલી આઉટસોર્સિંગ એજન્સીઓ કામ કરે છે કોની છે? અમારા ભાવનગરના એક ધારાસભ્ય અને વર્તમાન મંત્રી એની જ છે ને, બીજા કોઈની છે? બીજા કોઈ આવે પગ રાખે તો તરત જ એની પર ખોટા કેસ કરીને બંધ કરી દેવામાં આવે છે. આ જ ધારાસભ્ય ને આ જ મંત્રી કહેવાતા, બરાબર, ચાણક્ય કહેવાતા, ચાણક્ય બાકી છે નહીં. ખાલી નાક લાંબુ હોવાથી ચાણક્ય ન થઈ જવાય, પણ છે. અને એવી આ દંભ મારે છે કે આ આઉટસોર્સિંગ એજન્સીઓમાં તો અમારું જ પ્રભુત્વ રહેશે, દાયિત્વ રહેશે. એટલે શું? અને એમાં પણ જોઈએ તો બધાને ખ્યાલ છે, પગાર કાગળે બોલાતો હોય 26,000, અપાતો હોય 15,000, અપાતો હોય 10,000. આ તો ચાલે છે. એટલે આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક દંભ કરવાનું બંધ કરી ખરેખર વાસ્તવિક રીતે જે કાર્ય છે કાર્ય કરવું જોઈએ. પેપર લીકેજ ઉપર કાયદો બનાવવો સારી બાબત છે, સ્વીકારીએ છે, પણ પેપર લીકેજ ઉપર કાયદો બનાવવાથી એ પોતાની જવાબદારીમાંથી છૂટી નથી જવાતું. તમે કાયદાની અમલવારી કેટલી તકે કરાવો છો, કેટલી હદે કરાવો છો, એ મહત્વનું છે. આજે પણ પેપર લીકેજ ઉપર કાયદો ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી છે. અમે જ કાયદો બનાવ્યો હતો અને અમે જ એ તમને મજબૂર કરેલા છે. પણ આજે એ કાયદો સામાન્ય વ્યક્તિઓને મજબૂર બનાવે છે. ખરેખર મજબૂત બનાવવા જોઈએ, પણ તમારી નીતિ, નિયત અને દાનત એ ખોરા ટોપરા જેવી છે. એટલા માટે આજે કોન્ટ્રાક્ટ એને જ મળે છે જેની ક્યાંક વગ હોય, બાકી કોન્ટ્રાક્ટ કોઈ નથી મળતા. એજન્સીઓ જે વગદાર છે, જે લાગવગશાહી ધરાવે છે, એને જ ક્યાંક ને ક્યાંક તમે એને કોન્ટ્રાક્ટ સુધી કે એની પોતાની જે લાગવગ છે, એની વગ છે, ત્યાં સુધી તમે એને આ બધી જ જગ્યાએ સ્થાન આપો છો. ઘણી બધી વાત ખુલીને કહી શકાય એમ છે, પણ જે લોકો કહી શકાય ને ચિઠ્ઠી વાંચી વાંચીને જે બોલે છે ને, એમાં બોલતા વાંચે છે બોલતા જાય છે, એને કહેવાનું ભાઈ ચિઠ્ઠી વાંચવાનું બંધ કરો. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં તમે તો શિક્ષણ મંત્રી હતા ભૂતપૂર્વ, અને વર્તમાન શિક્ષણ મંત્રી પણ ચિઠ્ઠી વાંચી વાંચીને બોલે છે કે દેશના આશીષ પ્રધાનમંત્રી ફળાના. એટલે શું ભાઈ છે? અને શું કરી લીધું તમે? એનાથી શું થઈ જવાનું છે? કાયદો બનાવ્યો કે મોટી વાત તો નથી ને. આ દેશની સંસદમાં તમને મોકલે છે તેના માટે મોકલા છે. તમે તો મારી ઉપર ઉપકાર કરતો એમ વાત કરો છો. ઉપકાર થોડો કરો છો. તમને મોકલા જ છે ચૂંટીને ત્યાં કે તમારી કાર્ય કરવાનું છે, તમારી એ ફરજ છે, તમારી એ જવાબદારી છે. અને જવાબદારીમાં તમે એવો ભાવ પ્રગટ કરો છો કે તમારે અમારી વાહવાહી કરવી જોઈએ. શેની વાહવાહી કરે?
તમારાથી એક પેપર નથી સચવાતું, તમારાથી એક ક્યાંક વિદ્યાર્થીઓ જે છે એ ક્યાંક નાની મોટી માંગણી કરે છે એને તમે લાઠીઓ વરસાવો છો અને તમે મોટી મોટી વાતો કરો છો. એટલે મહેરબાની કરીને ફાકા ફોજદારી બંધ કરી અને વાસ્તવિક રીતે જે કાર્ય છે એ કાર્ય કરો. અને ગુજરાતની અંદર પણ અલગ અલગ જે મોડસ ઓપરેન્ડીઓ છે એમાં વિદ્યાર્થીઓને પણ કહેવાનું કે અંદર અંદર ઝઘડવાનું બંધ કરો. આજે ટેટના વિદ્યાર્થીઓ છે તો ભાઈ PML જાહેર કરવાની વાત કરે. આજે જે ટેટના વિદ્યાર્થીઓની સાથે અન્યાય થયો છે એ કોર્ટના દ્વારે જાય છે અને અમારી સાથે અન્યાય થયોની માંગણી કરે છે કે અમને ન્યાય આપો. બરાબર, બંને સાચા જ છો, બંને ખોટા નથી, પણ થયું કોના વાંકે? તો કે થયું એ જે આ પેપર સેટરો હતા, જે સત્તાધીશો હતા, એના વાંકે જે ભોગવવાનો વારો તમારે આવ્યો છે. આ ચોરના સરદારોને ઓળખો. તમારા બંને વચ્ચે ઝઘડાવાનું કામ આ લોકો કરી રહ્યા છે. એક પેપર યોગ્ય રીતે 100 પ્રશ્ન કાઢવાના હોય તો 100 પ્રશ્નની અંદર ભૂલ થોડી નીકળે, અને ભૂલ નીકળે તો સસ્પેન્ડ કરી દો એ અધિકારીને. પણ એ અધિકારીને કોઈ દિવસ તમે સસ્પેન્ડ થતા નહીં જાઓ. એ પેપર લીકેજના માફિયાઓને તમે કોઈ દિવસ જેલમાં જતા નહીં જોતો. તમે ક્યારેય એ બુટલેગરોને કે બળાત્કારીઓને જેલમાં જતા નહીં જો. કેમ? કારણ કે એનું સ્થાન તો અત્યારે સંસદમાં થઈ ગયું છે. બળાત્કારી હોય તો સંસદમાં, આજે ગુજરાતમાં વિધાનસભામાં મંત્રી બનાવવાના હોય તો કેવડો મોટો ચમરબંધી છે એના ઉપર તેનું ડિસાઇડ થાય કે આવડો મોટો ચમરબંધી છે તો આવડું મોટું પદ આપો. ગૃહમંત્રી બનાવવાનું છે તો ઘોર કાયદાનું ઉલ્લંઘન કરતો હોય એને ગૃહમંત્રી બનાવો. આ તો ચાલી રહ્યું છે ગુજરાતમાં. આજે જે કાયદાવિદ હોય એ ગૃહમંત્રી નથી બનતો. જે કાયદાનો ક ન જાણતો હોય, જે 8 ચોપડી હોય એ બની જાય. એટલે આ બધું ગુજરાતમાં આ જ ચાલે છે અને દેશમાં આ જ ચાલે છે. એવું નથી દેશના શિક્ષણ મંત્રી બહુ ભણે ગણેને શુદ્ધ કોઈ કહી શકાય કે સાત્વિક રીતે બધું જ ખબર પડતી હોય એવા હોય કે મોટા શિક્ષણવિદ હોય તો કે મોટા તજજ્ઞ હોય, એવું તો નથી. આજે શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો અભાવ હોય એને જ શિક્ષણ મંત્રીનું પદ આપી દેવામાં આવે છે અને બધું ચાલે છે. અંધેરી નગરીને ગંડુ રાજા, ટકેસર ભાજી ટકેસર ખાજા, આના જેવું છે. મેં કીધું ને, લાક્ષાગ્રહ જાતે જ બનાવવાનું, આગે જાતે જ લગાડવાની, ફાયર બ્રિગેડને ફોને જાતે જ કરવાનો અને પછી એમ કહેવાનું જોયું અમે તમને બચાવી લીધા. આના જેવું છે બધું. આશા રાખીએ કે આની પર કાયદેસર કંઈક કામ થાય. પેપર લીકેજ ઉપર ખાલી કાયદો બનાવવાથી કશું કાંઈ નથી થઈ જતું. એનું અમલીકરણ કઈ રીતે થાય એના ઉપર બધું એ નિર્ભર રહેતું હોય છે. હવે એક તરફ અત્યારે હાલ ક્યાંક તેમના દ્વારા જે રીતે આ વિષયને લઈને માંગ કરવામાં આવી છે અને જે રીતે આ નિર્ણય પણ કરવામાં આવ્યો છે, એ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી કહેજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.